સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર। મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના તાજા અને મોટા સમાચાર વિશે વાત કરીશું। આજે તારીખ થઈ છે 26/11/2025, વાર થયો છે બુધવાર। ખેડૂત દીઠ મળશે 10,000 રૂપિયાની સહાય, 1 લાખ લોન માફ। આજે મોટું આંદોલન। વાત કરીએ આગળના સમાચારની તો પાક નુકસાન સહાય ખાતામાં પૈસા જમા। વાવાઝોડાનો ખતરો વધ્યો, લોન માફી માટે થશે મહા આંદોલન। રાતોરાત તેલના ભાવમાં ધડાકો, શું તમારું SIR ફોર્મ છે કે નહીં? મહિલાઓને મળશે 12,000 રૂપિયાની સહાય। આ તમામ સમાચારની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરવા જઈ રહ્યા છીએ, એટલા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે। સાથે એ પણ કમેન્ટ કરજો કે તમને PM કિસાન યોજનાનો 21મો હપ્તો મળ્યો કે નથી મળ્યો, અને મળ્યો તો કેટલા રૂપિયાનો મળ્યો એ પણ કમેન્ટ કરજો। તો વિડીયોની શરૂઆત કરીએ આજના પ્રથમ સમાચારથી। પાક નુકસાન સહાય ખાતામાં પૈસા જમા। આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક મળી હતી। આ બેઠક બાદ રાજ્ય સરકારના જે છે પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ ટેકાના ભાવે ખરીદીને લઈને નિવેદન આપ્યું હતું। તેમણે કહ્યું હતું કે અત્યાર સુધીમાં 1.22 લાખ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે। રાજ્ય સરકારને માવઠાથી જે નુકસાન થયું છે અંગે 21.70 લાખ અરજીઓ મળી છે। આ ઉપરાંત માવઠાથી થયેલા નુકસાન અંગે સરકારે જે છે 21.38 લાખ અરજીઓ મળી છે, જેમાં 1.38 લાખ અરજી મંજૂર કરી સહાયની પ્રક્રિયા હાથ ધરાઈ છે। 5 જિલ્લામાં 2 લાખમાંથી 32,000 જે છે અરજીઓ મંજૂર કરાઈ છે। બીજી અરજીઓ પર પણ જે છે કામ ચાલુ છે। વાત કરીએ આગળના સમાચારની તો વાવાઝોડાનો ખતરો વધ્યો। હવામાન વિભાગ મુજબ 26 નવેમ્બર પછી આ વાવાઝોડું જે છે તમિલનાડુ આંધ્રપ્રદેશ કિનારાના તરિયા જે છે તરફ આગળ વધે છે અથવા ઉત્તર જે છે તરફ ઓડિશા અને બાંગ્લાદેશ તરફ વળશે। તેથી IMDએ જણાવ્યું કે આ આગામી 48 કલાક મહત્વપૂર્ણ છે। સંયુક્ત જે છે અરબી જે છે દ્વારા આપવામાં આવેલા સૈન્ય નામનો અર્થ સિંહ થયું છે। વાત કરી હવે આગળના સમાચારની તો લોન માફી અંગે જે છે થશે મહા આંદોલન। પરેશ ગોસ્વામીએ કરી મહા આંદોલનની જાહેરાત। 9 ડિસેમ્બર 2025 મંગળવારના રોજ ગાંધીનગર ખાતે મહા આંદોલન થશે। સવારે 10 વાગે તમામ ખેડૂતોએ ભેગા થવાનું રહેશે। વાત કરીએ આગળના સમાચારની તો રાતોરાત તેલના ભાવમાં ધડાકો। રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોમાં નવી મગફળીની જે છે મલક આવતી થઈ છે। ખાદ્યતેલ બજારમાં સિંગ તેલના ભાવમાં અણધાર્યો અને મોટો વધારો નોંધાયો છે। ખાસ કરીને લગ્ન સિઝન અને જે છે 12 માસની સિંગતેલ ભરવાની સિઝન વચ્ચે આ ભાવ વધ્યો છે। ગૃહિણીઓ માટે મોંઘવારીનો આકરો ડામ સાબિત થયો છે। ડબ્બા દીઠ 210 રૂપિયાનો ઉછાળો। સૌરાષ્ટ્રના તેલ બજારે અહેવાલ મુજબ 15 કિલો સિંગતેલના ડબ્બામાં 210 રૂપિયાનો જંગી વધારો ઝીકાયો છે, એટલે કે 15 કિલોના ડબ્બામાં અહીંયા 210 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। વાત કરીએ આગળના સમાચારની તો શું તમારે SIR ફોર્મ ભર્યું છે કે નથી ભર્યું? તમારું SIR સબમિટ થયું કે નથી થયું, કઈ રીતે તપાસવાનું છે? સૌપ્રથમ https://water.eci.gov.in ઉપર લોગિન કરવાનું છે। પછી વેબસાઇટમાં જે છે જમણા ભાગે સ્પેશિયલ ઇન્વિટેશન રિવ્યુ SIR 2026 વિકલ્પ પસંદ કરવાનું છે। અહીં બીજો વિન્ડો ખુલશે, તેમાં તમારું રાજ્ય પસંદ કરી EPIC ચૂંટણી કાર્ડ નંબર નાખી સબમિટ કરો। તમારું ફોર્મ સબમિટ થયું હશે તો તે તમને અહીં દેખાશે। વાત કરીએ આજના અંતિમ સમાચારની તો મહિલાઓને મળશે 12,000 રૂપિયાની સહાય। નમોસર યોજનામાં નક્કી કરેલી કેટેગરીની મહિલાઓને પ્રસૂતિ સહાય આપવામાં આવશે। ભારત સરકારે નક્કી કર્યા મુજબની SC ST BPL કાર્ડ ધારક, NFSA કાર્ડ હોલ્ડર, PMJ લાભાર્થી, દિવ્યાંગતા ધરાવતા બહેનો માટે સહિતના 11 કેટેગરીની બહેનો માટે સરકારી કે ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિના બદલે 6,000ના બદલે 12,000ની જે છે સહાય 3 તબક્કામાં આપવામાં આવશે। તો આજનો આ જે વિડીયો છે આપણે અહીંયા પૂર્ણ કરીશું। આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।